નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું મહત્વપૂર્ણ ખબરો પર। સૌપ્રથમ વાત કરીએ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં સુરતના યુવકનું અને બુધવારે ભાવનગરના પિતા પુત્રનું ગોળીબારીમાં મોત નીપજ્યું હતું। ત્યારે સરકાર દ્વારા આજે જ ત્રણેય ગુજરાતી મૃતકોના પાર્થિવ દેહને ગુજરાત લાવવામાં આવશે। ત્યારબાદ ત્રણેય ગુજરાતીઓના મૃતદેહોને તેમના પરિવારને સોંપવામાં આવશે। આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોના પાર્થિવ દેહને મુંબઈ લાવવામાં આવશે, ત્યારબાદ જે તે રાજ્યમાં મોકલવામાં આવશે। સુરત ભાવનગરના પ્રવાસીઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ગુજરાતીઓ સુરક્ષિત અન્ય જે પ્રવાસીઓ હતા તે પરત આવે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। નિમુબેન બાભણિયા જમ્મુ કાશ્મીર તંત્ર સાથે પણ સંપર્કમાં છે। સુરત ભાવનગરના પ્રવાસીઓ માટે વ્યવસ્થા કરાઈ છે। ગુજરાતીઓ સુરક્ષિત પરત ફરી શકે તે માટે વ્યવસ્થા કરાઈ છે। જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 3 ગુજરાતીઓના મોત સામે આવ્યા હતા। એમાંથી ભાવનગરના પિતા પુત્ર અને સુરતના શૈલેષ કથરિયાના જે મોત થયા હતા તેને લઈને પરિવારો પર આભ તૂટી પડ્યા હતા। 2 ગુજરાતી અને એની સાથે 17 જેટલા અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર હેઠળ તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા। હાલ તંત્ર દ્વારા હવે ત્યાં જે પ્રવાસીઓ છે ભાવનગરના, સુરતના, અન્ય જગ્યાઓના એ પ્રવાસીઓની સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। નિમુબેન બામણિયા પણ ત્યાંના તંત્ર સાથે સતત સંપર્કમાં છે। એટલું જ નહીં, FCIની જે અધિકારીઓ છે તેમને પણ ત્યાં મોકલી આપવામાં આવી છે। જે મૃતદેહો છે ભાવનગરના મૃતદેહ પણ પ્લેન મારફતે ત્યાં મોકલી આપવામાં આવ્યા છે અને એની સાથે સુરત ખાતેના જે મૃતદેહ છે એ પણ પ્લેન મારફતે મોકલવામાં આવશે અને ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે જે છે તેના જે પિતરાઈ ભાઈ છે શૈલેષભાઈના તેમના ઘરે મોકલવામાં આવશે। શૈલેષભાઈના પરિવાર પણ સુરત આવવા માટે રવાના થઈ ગયો છે। હાલ કહી શકાય છે કે તંત્ર દ્વારા હવે સતર્કતા વધારવામાં આવી રહી છે અને તમામ પરિવારો જે છે એમની સાથે પણ સતત સંપર્ક રાખવામાં આવી રહ્યો છે। જે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે જમ્મુ કાશ્મીરમાં જે પ્રવાસીઓ છે કે અન્ય જે લોકો છે એમને પણ પૂરી સુરક્ષા આપવામાં આવી રહી છે। હવે એવું કહી શકાય છે કે જે અધિક કલેક્ટર છે તેમના દ્વારા માહિતી આપવામાં આવી છે કે તંત્ર સતત સંપર્કમાં છે અને જે મૃતદેહો છે સુરતના જે શૈલેષભાઈ હતા તેમને પણ અહીં લાવવામાં આવી રહ્યા છે। જોકે તેઓ મૂળ અમરોલીના હતા, પરંતુ તેમના જે પિતરાઈ ભાઈ છે એ પિતરાઈ ભાઈ અહીંયા સુરત ખાતે સ્થાયી થયેલા છે, જેથી અમરેલી નહીં પરંતુ તેમને અહીં સુરત ખાતે લાવવામાં આવી રહ્યા છે અને એમનો પરિવાર પણ અહીં સુરત ખાતે આવશે અને ત્યારબાદ તેમની અંતિમ વિધિથી લઈને તમામ જે પ્રક્રિયા છે અહીં સુરત ખાતે તંત્રની હાજરીમાં જ પૂરી કરવામાં આવશે। જી આગળ વાત કરીએ જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે આતંકી હુમલાનું જે બનાવ બન્યો, હુમલામાં 26 લોકોના મોત નીપજ્યા, તેમાં જ 3 ગુજરાતીના મોત થયા છે। રાજકોટથી ફરવા ગયેલા 2 કપલ શ્રીનગરમાં અટવાયા છે। રાજકોટના પ્રવાસી રુચિ નકુમે પોતાની આપવીતી વર્ણવી છે। જણાવ્યું કે ઘટના ખૂબ જ દુઃખદ બની, અમે પણ ગભરાયેલા છીએ। મોદી સાહેબની વિનંતી કે આવું કૃત્ય કરનારને છોડતા નહીં। આ સાથે જ વધુમાં જણાવ્યું કે ટ્રેન ફ્લાઇટમાં વેઇટિંગને કારણે પ્રવાસીઓ હેરાન થઈ રહ્યા છે। આ સાથે જ કુલદીપના પિતા રાજેશ નકુમ દ્વારા પણ સરકાર સમક્ષ અપીલ કરવામાં આવી છે। તાત્કાલિક બાળકોને ગુજરાત પહોંચાડવા મદદ માંગી છે। રાજકોટના પ્રવાસીએ પરત આવવાને લઈને મદદની માંગ કરી। પરત આવવાને લઈ જે વ્યવસ્થા છે તેમાં મોટા પાયે વેઇટિંગ છે, ક્યાંક વ્યવસ્થા છે, તેને લઈને રજૂઆત કરી હતી। રાજકોટના પ્રવાસી રુચિ નકુમે પોતાની આપવીતી વર્ણવી। જે ઘટના ખૂબ જ દુઃખદ બની, ડરનો માહોલ છે, તેઓ ગભરાયેલા છે તેમ જણાવ્યું। સાથે તાત્કાલિક બાળકોને ગુજરાત પહોંચાડવામાં આવે તેને લઈને મદદની માંગણી કરી હતી।
પહેલગામમાં જે પ્રકારની ઘટના ઘટી અને આ ઘટનાના જે પડઘા છે તે સમગ્ર દેશમાં પડી રહ્યા છે, ત્યારે આ મામલે કહી શકાય કે કેટલાક જે પ્રવાસીઓ છે તે રાજકોટના પણ પ્રવાસીઓ છે અને તેમના સ્વજનો હાલ અત્યારે ચિંતા કરી રહ્યા છે. કહી શકાય કે રાજકોટના હેત માકડ તેમના માતા પિતા અત્યારે ખૂબ જ ચિંતિત છે. આ સાથે કુલદીપ નકુમ સહિતના તેમના જે કુટુંબી છે તેઓ પણ અત્યારે શ્રીનગરમાં ફસાયા છે અને તેના કારણે તેમના કુટુંબી અને સ્વજનો ચિંતા કરી રહ્યા છે. ચોક્કસથી આ જે બંને કુટુંબ છે તે રાજકોટથી છે અને તેઓના જે સ્વજનો છે તે ચિંતા તો કરી રહ્યા છે, પણ તેઓ સેફ છે તે પ્રકારની વાત તેમના તરફથી મળી રહી છે. તેમના સ્ટેટસમાં પણ તેઓ પોતાનું સ્પષ્ટ લખ્યું છે કે તેઓ શ્રીનગર ખાતે સેફ છે અને જે સેનાના જવાનો છે તેઓ ક્યાંક ને ક્યાંક જે સુરક્ષા છે તે પૂરી પાડી રહ્યા છે. ન માત્ર ગુજરાત પણ સમગ્ર દેશ જે લોકો છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક આક્રોશમાં છે. જે પ્રકારની ઘટના પહેલગામમાં થઈ, જે 27 લોકોના મોત નીપજ્યા છે અને એ પણ આતંકી જે હુમલો થયો છે, જે આતંકવાદીઓએ જે પ્રકારનો હુમલો કર્યો છે તેને જ લઈને એક આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટના અલગ અલગ સંગઠનો દ્વારા આ વિરોધ પ્રદર્શન ક્યાંક ને ક્યાંક નોંધવામાં આવી રહ્યો છે. તેઓની સ્પષ્ટ માંગણી છે જે પ્રકારની ઘટના આતંકીઓ દ્વારા કરવામાં આવી છે તેમની જ ભાષામાં ક્યાંક ને ક્યાંક સરકારે ઉત્તર આપવું જોઈએ. ખાસ તો જે લશ્કર છે તેઓને હાલ અત્યારે છૂટો દોર છે તે મળી જવું જોઈએ અને તેના જ કારણે કહી શકાય કે આવા આતંકીઓ પોતાના જે કહી શકાય કે જે આવા ઘટના અને અંજામ જે આપે છે તેનાથી દૂર રહીએ, આ પ્રકારની વાત ક્યાંક લોકો કરી રહ્યા છે. ખાસ કરીને લશ્કરને હાલ અત્યારે ખુલ્લો દોર છે તે આપી દેવામાં આવે એ પ્રકારની હાલ માંગ ઉઠી રહી છે. જી. આગળ વાત કરીએ જમ્મુ કાશ્મીરમાં ભારતીય પ્રવાસીઓ ઉપર થયેલા આતંકવાદી હુમલાને પગલે પાકિસ્તાન સરહદી રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. આ પરિસ્થિતિમાં ગુજરાતના સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે, તેમજ ગુજરાતના મંદિરો, રેલવે સ્ટેશનની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. સાથે સાથે એરપોર્ટની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. જે ઘટના બની જમ્મુ કાશ્મીરના પહેલગામમાં, તે બાદ ગુજરાત રાજ્યમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના મંદિરો, રેલવે સ્ટેશનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ઘટના બાદ ગુજરાતમાં પણ સરહદી સુરક્ષા છે તે વધારી દેવામાં આવી છે. સોમનાથ, દ્વારકા સહિતના અનેક યાત્રાધામો છે ત્યાં પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતના ધાર્મિક સ્થાનો તેમજ રેલવે અને એસટી સ્ટેન્ડ સહિતના વિસ્તારોની અંદર સુરક્ષા વધારી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરની અંદર જે આતંકી હુમલો થયો તેની અંદર ગુજરાતના 3 નિર્દોષ પ્રવાસીઓના પણ મૃત્યુ થયા છે. આ પગલે ગુજરાત સરકારના ગૃહ વિભાગ તરફથી ગુજરાતના મહત્વના સોમનાથ, દ્વારકા અને અંબાજીની અંદર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. અંબાજીની વાત કરીએ તો અંબાજીની અંદર સ્નાઇપર સ્ટેન્ડ બાય રાખવામાં આદેશ કરી દેવામાં આવે છે. સાથે સાથે રેલવે તેમજ એરપોર્ટ ઉપર પણ સુરક્ષા જવાનોની ફોજ ઉતારી દેવામાં આવી છે. બાજ નજર રાખવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો ત્યારબાદ ગુજરાતમાં અનેક વિસ્તારોની અંદર, અનેક શહેરોની અંદર જિલ્લા તાલુકા લેવલે પણ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને એસઓજી, એલસીબી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. ક્વિક રિસ્પોન્સ ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવાના આદેશ કરી દેવામાં આવ્યા છે. ગૃહમંત્રી, ગૃહ સચિવ અને રાજ્ય પોલીસ વડાની આગેવાનીમાં એક મહત્વની બેઠક પણ મળી શકે તેમ છે અને આ બેઠકમાં ગુજરાતના સંવેદનશીલ વિસ્તારો છે કે જ્યાં છાશવારે ચમકલા થાય છે તે વિસ્તારોની અંદર સુરક્ષામાં વધારો કરવાના દિશા નિર્દેશ થાય તેવા સ્પષ્ટ સંકેતો પણ વહેતા થયા છે. આ ઉપરાંત જો વાત કરીએ તો ગુજરાતના જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ફૂડ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરી દેવામાં આવે છે. ગુજરાતની પોલીસ અત્યારે આ કાર્યમાં લાગી ગઈ છે. અમદાવાદની અંદર પણ પોલીસ બંદોબસ્તની સાથે ફૂડ પેટ્રોલિંગ એમ વાહન ચેકિંગ શરૂ કરી દેવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચ અને આઈબીને પણ સતર્ક રહેવાના આદેશ આપવામાં આવે છે. ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર પણ પોલીસનો વિભાગ
ખાસ બાજ નજર રાખશે અને સંવેદનશીલ વિસ્તારોની સંવેદનશીલ બાબતો પ્રત્યે પણ ખૂબ જ ગંભીરતા દાખવવામાં આવે તેવી સ્પષ્ટ માહિતી અત્યારે હાલ વહેતી થઈ છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતા, જેમાં 3 ગુજરાતીઓનો પણ સમાવેશ થયો હતો. કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાંથી કાશ્મીર ફરવાનો પ્લાન બનાવતા ગુજરાતીઓ હવે પોતાનો પ્લાન કેન્સલ કરી રહ્યા છે. ટૂર ઓપરેટરોએ પણ પ્રવાસીઓ માટે ઓપ્શન મૂક્યા છે. પહેલગામના આતંકી હુમલા બાદ કાશ્મીરનો પ્રવાસ કરનારા લોકો બુકિંગ કેન્સલ અથવા તો સ્થળ ચેન્જ કરી રહ્યા છે. અમરનાથ યાત્રાએ જનારા અમુક લોકોએ પણ પોતાની યાત્રા પર રોક લગાવ્યું છે, જ્યારે અમુક લોકો અમરનાથ યાત્રાએ જવાની તૈયારી દાખવી રહ્યા છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે પ્રમાણે પ્રવાસીઓ ઉપર જે અંધાધૂંધ ફાયરિંગ કરીને 26 જેટલા જે નિર્દોષ પર્યટકોને મોતને ઘાટ ઉતારી દીધા છે, ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જમ્મુ કાશ્મીરમાં છે તે પર્યટકો જવાનું ટાળી રહ્યા છે અથવા તો જે પોતાનો જે કાર્યક્રમ છે તે કેન્સલ કરી રહ્યા છે. હાલમાં તો જે પ્રમાણે વાત કરવામાં આવે તો દેશ વિદેશમાંથી જે લોકો છે તે લોકો જમ્મુ કાશ્મીરમાં ફરવા આવતા હતા, પરંતુ જે પ્રમાણે ગઈકાલે જે 3 વાગ્યાની આસપાસ જે નરસંહારનો જે આતંકવાદીઓ દ્વારા જે કરવામાં આવ્યું હતું તેને પગલે ક્યાંક ને ક્યાંક જે પર્યટકોમાં ફફડાટ છે તે ફફડાટ અને ભયનો માહોલ છે તે ભયનો માહોલ ફેલાઈ ગયો છે. વાત કરવામાં આવે તો જે પ્રમાણે હજારો લોકો છે તે હજારો લોકો વર્ષની અંદર જે જમ્મુ કાશ્મીરની છે મુલાકાત છે તે મુલાકાત લેતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જમ્મુ કાશ્મીરની જે સુંદરતા હોય છે તે સુંદરતાને માણતા હોય છે, પરંતુ જે પ્રમાણે જે ગઈકાલે જે હુમલો થયો 26 નિર્દોષ જે પર્યટકો છે તે પર્યટકો માર્યા ગયા બાદ ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકો હાલમાં તો પોતાની જે ટૂર છે તે ટૂર કેન્સલ કરી રહ્યા છે, તેની જગ્યાએ બીજા સ્થળે જવાનું પસંદ છે તે પસંદ કરી રહ્યા છે. હાલમાં તો જે પ્રમાણે જે ટૂર ઓપરેટરો છે તે ટૂર ઓપરેટરો પણ જમ્મુ કાશ્મીરની જગ્યાએ અલગ જે ઓપ્શન છે તે ઓપ્શન આપી રહ્યા છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે જમ્મુ કાશ્મીરની અંદર જે આતંકવાદી હુમલો થયા ત્યારબાદ જે પ્રવાસીઓની સંખ્યા છે તે પ્રવાસીઓની સંખ્યા નહીવત રહેશે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે હવે પ્રવાસીઓ પોતાના જીવના જોખમે જમ્મુ કાશ્મીર છે જમ્મુ કાશ્મીર ફરવા નહીં જાય, પરંતુ જમ્મુ કાશ્મીરની જગ્યાએ લોકો છે તે અલગ લોકો બીજા જે અલગ અલગ રાજ્યો છે તે રાજ્યોની અંદર જે પ્રવાસ કરવા જવા માટે મજબૂર બન્યા છે. પરંતુ હાલમાં તો જે ટૂર ઓપરેટર છે ટૂર ઓપરેટરો પણ ક્યાંક ને ક્યાંક લોકોને સપોર્ટ કરી રહ્યા છે. સાથે જ જે લોકોએ જમ્મુ કાશ્મીરના જે બુકિંગ કરેલા છે તે બુકિંગ કરેલા લોકોને પૈસા છે તે પૈસા રિફંડ આપે છે અથવા તો તે લોકોને અલગ ઓપ્શન આપે છે કે તે લોકો બીજી જગ્યાએ પર જવું હોય તો જઈ શકે છે. જી જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ કચ્છમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે પાકિસ્તાની સરહદી રાજ્યોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. પ્રવાસીઓ ઉપર થયેલા હુમલા બાદ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કચ્છની ખાવડા સીમાએ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તેમજ સરહદી વિસ્તારના લોકોને સૂચનો કરવામાં આવ્યા હતા. સંદિગ્ધ પ્રવૃત્તિઓ ધ્યાને આવે તો પોલીસનો સંપર્ક કરવાનું પણ સૂચન કર્યું હતું. ગઈકાલે જમ્મુ કાશ્મીરના જે પહેલગામ જે વિસ્તાર છે તેમાં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ક્યાંક 26 થી વધુ લોકો છે જે પ્રવાસીઓ હતા તેમના ઉપર ગોળીબાર કરી અને હત્યા નિપજાવવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર દેશમાં કહી શકાય કે જે આવા જે તત્વો છે તેમના ઉપર રોષ ફાટી નીકળ્યો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે સુરક્ષા એજન્સીઓ છે તે સતર્ક થઈ છે. ત્યારે પશ્ચિમ કચ્છની વાત કરવામાં આવે તો પશ્ચિમ કચ્છના છેવાડે આવેલા જે સરહદી વિસ્તાર છે ત્યાં હાલ સઘન કહી શકાય તપાસ શરૂ કરવામાં આવી છે અને જે રીતના કચ્છમાં પણ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ત્યારબાદ આજે પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તાર છે, ખાસ
ખાસ કરીને ખાવડા બાજુ જે રીતના પોલીસ દ્વારા કહી શકાય કે જે વાહન છે તેમને ચેકિંગ કરવામાં આવી રહ્યા છે અને હાઈ એલર્ટ જારી કરાયા બાદ જે રીતના પશ્ચિમ કચ્છ પોલીસ છે તેમના દ્વારા સૂચન પણ કરવામાં આવ્યું છે કે સરહદી વિસ્તારમાં ક્યાંય આવી સંદિગ્ધ પ્રવૃત્તિ અથવા તો કહી શકાય કે જે રીતના ક્યાંય હિલચાલ જણાય તો તરત જ પશ્ચિમ કચ્છ પોલીસને જાણ કરવા પણ આહવાન કરવામાં આવ્યું છે. મહત્વની બાબત છે કે જે રીતના આતંકી હુમલો થયો છે ત્યારબાદ કચ્છમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરીની પ્રવૃત્તિની સામે ભૂસ્તર વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ત્યારે જિલ્લા ભૂસ્તર ટીમે કડી થોળ હાઈવે ઉપર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ પેટ્રોલિંગ દરમિયાન રોયલ્ટી પરમિટ વગર રેતી ભરીને જતા 5 ડમ્પર ઝડપી પાડ્યા હતા. તમામ 5 ડમ્પરને કડી ખાતેના ગણેશ સ્ટોકયાર્ડમાં મૂકવામાં આવ્યા છે. ભૂસ્તર વિભાગે 5 ડમ્પર અને રેતી સહિત કુલ 2 કરોડ રૂપિયાની માલમત્તા જપ્ત કરી છે. વાહન માલિકોની સામે દંડનાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મહેસાણામાં ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે. 5 ડમ્પરો સાથે 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રોયલ્ટી પાસ વગેરે જે રેતી ભરેલા 5 ડમ્પરો છે તે જપ્ત કરવામાં આવ્યા અને કાર્યવાહી કરાઈ છે. વાહન માલિકોની સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. કડી થોળ હાઈવે પરથી આ ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા છે. જે રોયલ્ટી પાસ વગેરે જ રેતી ભરેલા 5 ડમ્પરો હતા તે જપ્ત કરવામાં આવ્યા છે. 2 કરોડ રૂપિયાનો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે. વાહન માલિકો છે ડમ્પરના તેમની સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. ખનીજ ચોરો ઉપર પર્દાફાશ થયો છે અને ખનીજ ચોરો જે કહેવાય કે કડી થોળ રોડ ઉપર જે 5 ડમ્પરો ઝડપ્યા હતા અને 2 કરોડ જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અને મહેસાણા જિલ્લામાં જે ગેરકાયદેસર ખનીજ ચોરીનો પ્રવૃત્તિ સામે લાંક કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. ભૂસ્તર વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરી છે અને જિલ્લામાં ભૂસ્તર ટીમે પૂર્વ બાતમીના આધારે કડી થોળ રોડ ઉપર આવેલા પેટ્રોલિંગ દરમિયાન રોયલ્ટી વગર પરમિટ વગર જે માટી ડમ્પરો તે 5 ડમ્પરો ઝડપી પાડ્યા હતા અને સ્થાનિક ભૂસ્તર ટીમ દ્વારા અધિકારી જે પ્રતિક શાહની સૂચનાથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર જે હતા કરણ સોની તેમને સર્વેર સાવંત ભાભી સહિત ટીમે આ કાર્યવાહી કરી હતી અને મળેલી બાતમીના આધારે કડી થોળ રોડ ઉપર જે ડમ્પરો નીકળી રહ્યા હતા ત્યારે ટીમ દ્વારા ભૂસ્તરની ટીમ દ્વારા 5 ડમ્પરોને ઉભા રાખવામાં આવ્યા હતા અને 5 ડમ્પરોને હાલ પકડી પર રાખવામાં આવ્યા હતા અને એક સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તમામ 5 ડમ્પરો જે હતા તે કડી ખાતે ગણેશ સ્ટોક યાર્ડમાં મૂકવામાં આવ્યા હતા અને તેને લઈને ભૂસ્તર વિભાગે 5 ડમ્પરો અને રેતી સહિત કુલ 2 કરોડ રૂપિયાની મત્તામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને જે વાહન માલિકો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અને જે ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરો જે છે માટેનું કેન્દ્ર બની ગયું. ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાંથી અને પાટણ જિલ્લામાંથી વાહનોની અવરજવર વધી છે અને આ રૂટને સલામત માની ડમ્પર ચાલકો બની બેફિકર બનીને હેરાફેરી કરવાનું માહિર હતા. ત્યારે ભૂસ્તર વિભાગ દ્વારા આ જે 5 ડમ્પરો હતા તેને પકડી પાડવામાં આવ્યા છે અને તે હાલ 2 કરોડ રૂપિયા જેટલો માતબર દંડ કરી કાર્યવાહી હાથ ધરી છે ભૂસ્તર વિભાગ દ્વારા. જી આગળ વાત કરીએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 વેરા વળતર યોજના આજથી 1 મહિના માટે અમલમાં મૂકવામાં આવી છે. તારીખ 23 એપ્રિલથી તારીખ 23 મે સુધી અમલમાં રહેનારી આ વળતર યોજનામાં રહેણાંક મિલકતનો એડવાન્સ વેરો ભરવામાં આવે તો 10% અને કોમર્શિયલ મિલકતમાં 5% વળતર અપાશે. જો કરદાતાઓ ઓનલાઈન વેરો ભરશે તો રહેણાંક અને કોમર્શિયલમાં 1% વધુ વળતર મળશે. ચોક્કસથી વડોદરા શહેર વસ્તીની દ્રષ્ટિએ ખૂબ મોટું શહેર છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને જે પાલિકાનો વેરો ભરવાનો છે તેમાં હવે છૂટછાટ આપવામાં આવી છે. પાલિકા દ્વારા પ્રોત્સાહક યોજનાનું
અમલીકરણ આજથી આગામી 23 મે સુધીને એટલે કે 1 મહિના માટે મૂકવામાં આવી છે. આ યોજનાની જો વાત કરીએ તો આ યોજનાની અંદર પ્રોત્સાહક યોજનાના ભાગરૂપે જે કરદાતાઓ એડવાન્સમાં પોતાનો ટેક્સ ભરશે તો તેઓને ક્યાંક ને ક્યાંક વેરાની અંદર મળવાપાત્ર લાભ પણ મળી રહેશે. વાત કરીએ વેરાની તો વિવિધ પ્રકારના વેરા જેવા કે પાણી વેરો, સફાઈ વેરો, ફાયર વેરો, શિક્ષણ વેરો, આવા વેરાઓની સાથે વડોદરાના અનેક નાગરિકો નિયમિત રીતે મહાનગરપાલિકાની અંદર વેરો ભરતા હોય છે. અલબત્ત એવા કેટલાક નાગરિકો પણ છે કે જેઓ ઘણા વર્ષોના વેરા બાકી હોય છે, ત્યારે પાલિકાના સત્તાધીશો દ્વારા તેઓને વ્યાજ માફી સહિત વેરા ભરવાની અપીલ પણ કરવામાં આવે છે. આ તમામ બાબતો વચ્ચે મહાનગરપાલિકાના તાજેતરમાં જ હાજર થયેલ કમિશનર દ્વારા આ પ્રોત્સાહક યોજનાને લઈને એક આયોજન કરવામાં આવ્યું હતું અને મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ યોજનાને હવે અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના આગામી 23 મે સુધીને ચાલવાની છે, ત્યારે પાલિકાના સત્તાધીશો દ્વારા વડોદરાના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે આ યોજનાનો તેઓ લાભ લે. પ્રોત્સાહક વેરા વર્તનની યોજનાને લઈને અનેક લોકોને પોતાનો જે વેરો છે એમાં ક્યાંક ને ક્યાંક લાભ મળશે અને તેને કારણે એડવાન્સ વેરાને કારણે મહાનગરપાલિકાને આર્થિક લાભ મળવાનો છે. આ તમામ બાબતો વચ્ચે એક વાત આંખે વળગી એવી એ પણ છે કે નિયમિત વેરો ભર્યા બાદ વડોદરાના હજારો નાગરિકોને પાલિકા દ્વારા પીવાના પાણીની જે સુવિધા આપવામાં આવે છે તેમાં અનેક પ્રકારના વિલંબ અને વિઘ્નો આવતા હોય છે. ઉનાળાની શરૂઆત સાથે જ શહેરના અનેક વિસ્તારોની અંદર પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે, ત્યારે પાલિકાની આ પ્રોત્સાહક વેરાની જે સ્કીમ છે તેને હવે લોકો કેવી રીતે જુએ છે અને પાલિકાને આર્થિક રીતે સદ્ધર કરવા માટે આ સ્કીમનો લાભ કેટલા નાગરિકો રહે છે એ તો આવનારો સમય જ બતાવશે. જી આગળ વાત કરીએ જામનગરમાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આગામી 25 એપ્રિલના રોજ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખની સેન્સ લેવામાં આવશે. સેન્સ લેવા કોંગ્રેસના આગેવાનો તેમજ દિલ્હીથી લીડર આવશે. શહેર અને જિલ્લા પ્રમુખ તરીકે 5 વ્યક્તિ દાવેદાર છે, ત્યારે ગુજરાતમાં કોંગ્રેસમાં ધરખમ ફેરફાર થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા હાથ ધરનાર છે. આગામી 25 એપ્રિલે જિલ્લા પ્રમુખ તેમજ શહેર પ્રમુખની સેન્સ લેવાશે. શહેર અને જિલ્લા પ્રમુખ તરીકે 5 દાવેદારો. કોંગ્રેસના અધિવેશન બાદ કોંગ્રેસ એક્શનમાં જોવા મળી રહ્યું છે અને કોંગ્રેસમાં મોટા પાયે ફેરફારો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ ચોક્કસ કે જે રીતે હવે ગુજરાતની અંદર જે કોંગ્રેસનું એક અધિવેશન થયું અને તે બાદ હવે રાજ્યની અંદર કોંગ્રેસની અંદર મોટા ફેરફાર થાય તેવી શક્યતા છે, ત્યારે જામનગરની અંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને જે રીતે શહેર કોંગ્રેસ પ્રમુખની માટે સેન્સ પ્રક્રિયા છે તે આગામી 25 એપ્રિલના રોજ યોજાશે તેવી માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે. ખાસ કરીને જિલ્લા પ્રમુખ જે છે તે મનોજ કથિરિયા અને શહેર પ્રમુખ દિગુભા જાડેજા હાલ જે રીતે કામગીરી કરી રહ્યા છે, પરંતુ હવે જે સમય મર્યાદા પૂર્ણ થાય છે એટલે નવા જિલ્લા અને શહેર પ્રમુખો માટેની સેન્સ પ્રક્રિયા છે તે આગામી 25 એપ્રિલના રોજ જામનગર ખાતે યોજાશે અને જેમાં દિલ્હીથી છે તે કોંગ્રેસના જે નેતાઓ છે તે આવે તેવી શક્યતાઓ છે. સેન્સ પ્રક્રિયા યોજાશે અને તેમાં 5 વ્યક્તિઓ હાર બંને જે હોદ્દા છે તેની માટે દાવેદાર હોવાનું પણ મનાઈ રહ્યું છે. હાલ જે રીતે જામનગરની અંદર આ સેન્સ પ્રક્રિયા છે, તો બીજી તરફ ગુજરાતની અંદર કોંગ્રેસમાં મોટા ફેરફાર થાય તેવી પણ એક શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. જી અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.